જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આવો કાલનું કન્ટિન્યુ કરીએ. શ્રી કૃષ્ણ 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 હે કૃષ્ણ હે કૃષ્ણ. આ પોકારે અર્જુન શ્રી કૃષ્ણ બંને ચોક્યા. હા, કોઈ પોકારે છે. અર્જુને કહ્યું, ભગવાને કહ્યું કે જ્યારથી મામા કંસ મરાયા ત્યારબાદ આવા અવાજો આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. આપણે આપણી વાત પૂરી કરીએ. આવ. અર્જુન કંઈ નહીં કહેશો. કોઈ દુખિયારી પુકારે છે. અર્જુન દોડ્યા યમુનાને કિનારે. એને શું જોયું? યમુનાજીની બરાબર વચ્ચે વચ્ચે પાતળી એવી શ્યામ એવી યુવતી બે હાથમાં કમળની માળા ઊંચી કરીને ઊભી છે અને ભગવાન શ્રી કૃષ્ણને હાંક મારી રહી છે. હે કૃષ્ણ, મારી લાજ રાખો. હે કૃષ્ણ, હે કૃષ્ણ. અર્જુને હાંક મારી કે ઓ સુકન્યા, આવી સંધ્યા ટાણે કડકડતી ઠંડીમાં એટલા સાંજ ઢળવા આવી છે, ગળાબુડ જલમાં કેમ ખડી છો? કન્યા બોલી કે હું શ્રી કૃષ્ણને પતિ ચાહું છું. હું રોજ સંધ્યા ટાણે અહીં ઉપર આવું છું કમળની માળા લઈને અને એમને વરવા માટે તૈયાર થઈને કિનારાની રાહ જોતી જોતી ઊભી છું. અર્જુને કહ્યું, આપને ખબર છે કૃષ્ણ તો દ્વારિકાધીશ રાજાધિરાજા થઈ ગયા છે. યુવતીએ કહ્યું કે મારું નામ જમુના છે, લોકો મને યમુના કહે છે. કૃષ્ણ મારે ત્યાં આવ્યા, કાળી નાગને નાથવા આવ્યા. મેં નજરે નજર જોયું છે. હું એમને બહુ જ પ્રેમ કરું છું. મારી પ્રતિજ્ઞા છે વરીશ તો કૃષ્ણને જ. અર્જુન કહે, અરે માનું નહીં, કૃષ્ણ દ્વારિકાધીશના લગ્ન થઈ ગયા છે. એમને સુંદર સુંદર 3 પટરાણી છે. યુવતી બોલી. હવે યમુનાએ કહ્યું કે જે 3 કરે તે ચોથી કેમ ન કરે? મને શ્રદ્ધા હતી કે એક દિવસે મારે કિનારે આવશે જ. અહીં મારે કાંઠે ગાયો ચરાવી છે, પકડદાવ રમ્યા છે, મારું જલ પીધું છે, કંઈક રાક્ષસોને માર્યા છે, મારામાં ખૂબ જ રમ્યા છે. અર્જુન કિનારે આવ્યા છે. યમુનાજીની દલીલ સાંભળીને અર્જુન પણ ચોંકી ગયા. દ્વારિકાધીશને આવીને કહ્યું, પ્રભુ આવો અને આ યુવતીનું પાણી ગ્રહણ કરો. એનું નામ યમુના છે, જમુના છે, પણ લોકો એને યમુના કહે છે. કૃષ્ણ ભગવાન હસ્યા અને અર્જુનને કહ્યું કે ઘરે જઈને માર ખાવો છે? 3 હસે ઊભી છે, 3 ઊભી છે રાહ જોઈને આપણી. શું જવાબ દઈશું? અર્જુન કહે, પ્રભુ બધો મામલો હું સંભાળી લઈશ, પણ આ દુખિયારીને બચાવો. અર્જુન કિનારે ગયા, હાંક મારી, પધારો સુમુખી, અમારા દ્વારિકાધીશ હવેથી તૈયાર જ છે. યુવતી હળવે હળવે કમળમાળા સાથે આરતીની થાળી લઈ યમુનાજીને કિનારે પધાર્યા. અર્જુન ભગવાનની આંગળી ઝાલીને કિનારે લાવ્યા. ભગવાન શરમાયા, કારણ કે પોતે 125 વર્ષના થયેલા, પણ યમુનાજી તો હતા તેવા જ દેખાતા હતા. ચણિયા ચોળી, કેસરી ઓઢણી, ફૂલના શિંગારો. ધીમે ધીમે નજીક આવ્યા, પણ યમુનાજી મૂંઝાયા. ભગવાનનું સ્વરૂપ જોઈને ભગવાન સમજી ગયા, મારું મોટું સ્વરૂપ કદી જોયું નથી. સદાય 5 વર્ષના મને જોયો છે, હું રમ્યો છું એની સાથે, તેથી અત્યારે મૂંઝાય છે. ભગવાને યમુનાજીની ભક્તિ જોઈને નાનું સ્વરૂપ કર્યું 5 વર્ષનું અને બાળ સ્વભાવથી શરમાવા લાગ્યા અને યમુનાજી પણ બાળ સ્વભાવથી એને મનાવવા લાગ્યા. ઓ માગ માગ કાન્હા મેં કહેજે તુજે મનાઉં. ઓ માગ માગ કાન્હા મેં કૈસે તુજે મનાઉં. બલિવારી જાઉં નંદલાલા, મેં કૈસે તુજે મનાઉં. तुझे जल से स्नान कराऊं, केसरिया तिलक लगाऊं, तुझे मोर मुकुट से सजाऊं, मटकी भर मक्खन खिलाऊं. ओ माग माग कान्हा मैं कैसे तुझे मनाऊं. बलिहारी जाऊं नंदलाला, मैं कैसे
તુજે મનાઉં ઓ માગ માગ કાન્હા. યમુનાજી નજીક પહોંચ્યા અને હાથમાં હસ્તમાં રહેલી કમળમાળાને ભગવાનના શ્રીકંઠમાં આરોપી દીધી. હવે લગ્ન કઈ રીતે થયા એ આપણે કાલે મળીશું ત્યારે વાત કરશું.